પારડી તાલુકા પંચાયતની 22 બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ સહિત કુલ 84 ફોર્મ ભરાયા, જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકો ઉપર કુલ 17 ફોર્મ ભરાયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ સહિત પક્ષે પોતાના ઉમેદવારોના મેન્ડેટ ચૂંટણી અધિકારીને આપ્યા। સ્થાનિક સ્વરાજ પારડી તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 4 બેઠક માટે 26 એપ્રિલે યોજાનાર ચૂંટણી માટે પારડી મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી કિરણસિંહ રાણા અને આસ્થા સોલંકી તથા તાલુકા પંચાયત ખાતે ચૂંટણી અધિકારી એસવી ભગોરા સમક્ષ ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોના મેન્ડેટ આજરોજ ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે આપ્યા હતા। પારડી તાલુકા પંચાયતની 22 બેઠકોની ચૂંટણી માટે ગતરોજ શુક્રવારના ભાજપના 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ આજરોજ શનિવારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, મહેશ દેસાઈ વગેરે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારીઓને ભાજપ પાર્ટીના મેન્ડેટ આપવામાં આવ્યા હતા। તેમજ કોંગ્રેસ પાર્ટીના 22 ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ આજરોજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતીશ પટેલ, શહેર પ્રમુખ કપિલ હળપતિ, દર્શન પટેલ સહિતના કોંગ્રેસના હોદ્દેદારોએ ચૂંટણી અધિકારીને મેન્ડેટ આપ્યું હતું। ત્યારે આજરોજ ચૂંટણીના અંતિમ તારીખે પારડી તાલુકા પંચાયતની 22 બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસના આપ અપક્ષ મળી કુલ 84 ફોર્મ ભરાયા હતા। તેમજ જિલ્લા પંચાયતની પારડી તાલુકાના ઉમરસાડી, ટુકવાડા, સુખેસ, પરિયા સહિત 4 બેઠકો ઉપર કુલ 17 ફોર્મ ભરાયા હતા, જેમાં ભાજપના 8, કોંગ્રેસના 5, આપના 3 અને 1 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું અને પોતપોતાની જીતનો દાવ વ્યક્ત કર્યો હતો। પારડી તાલુકાની 22 તાલુકા પંચાયત બેઠક અને 4 જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના તમામ સીટો પર ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા અને અમારા માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા એમાં મેન્ડેટ રજૂ કરવામાં આવ્યા હતા। આવનાર સમયમાં અમે જે મોદીજીની વિકાસના યોજનાઓ છે એને ઘર ઘર સુધી પહોંચાડવાની કોશિશ કરીશું અને ઘર ઘર સંપર્ક કરીને મતોની માંગણી કરીશું અને અમને ચોક્કસ આશા છે કે 22માંથી 22 તાલુકા પંચાયત અને 4માંથી 4 જિલ્લા પંચાયત બેઠકો અમે કબજે કરીશું। પારડી તાલુકાના જિલ્લા પંચાયતની 4 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં પરિયા બેઠક ઉપર જયશ્રીબેન જીતેશ પટેલ, સુખેશ બેઠક ઉપર રમેશ ભાણાભાઈ પટેલ, ટુકવાડા બેઠક ઉપર જયાબેન કમલેશ પટેલ, ઉમરસાડી બેઠક ઉપર નવીન શંકરભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું। ત્યારે 13 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કોણ મેદાન રહેશે તે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે। कांग्रेस जिंदाबाद, लड़ेंगे जीतेंगे। पारडी तालुका पंचायतनी टोटल 22 सीट तालुका पंचायतनी है और पारडी तालुकामां आवती वलसाड जिल्ला पंचायतनी 4 सीटों है। 22 तालुका पंचायत सीटनी उम्मीदवारी पत्र भरी दीधा है और 4 जिल्ला पंचायत सीटनी उम्मीदवारी पत्र भरी दीधा है। टोटल 22 અને 4 એટલે 26 સીટમાં ઉમેદવારી કોંગ્રેસ પાર્ટીએ નોંધાવી છે। પારડી તાલુકા પંચાયતની સીટ ગઈ ટર્મની ને તેની આગલા ટર્મે કોંગ્રેસ પારડી તાલુકા પંચાયતમાં જીતી હતી અને આ વખતે પારડી તાલુકા પંચાયત કોંગ્રેસ કબજે કરશે। એનું મુખ્ય કારણ એ છે, આજે તમે જોતા હશો તો દરેક કંપનીમાં કામ કરનાર મજૂરો અને પરમિશન કરવામાં આવતા નથી, વેતન પૂરું ચૂકવવામાં આવતા નથી અને મજૂરોએ રસ્તા પર ઉતરવા પડે છે, કંપનીમાં હડતાલો કરવા પડે છે। આજે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતે ખાતર લેવાનું હોય તો યુરિયા ખાતર લેવાનું હોય કે ખાતર માટે એક આધાર કાર્ડ લઈને લાઇનમાં ઊભા રહેવા પડે, એ પરિસ્થિતિ ખેડૂતોની છે। જ્યારે કંપનીની અંદર હજારો ટન ખાતર આપવામાં આવતું હોય અને ખેડૂતોને એક બોરી ખાતર માટે લાઇનમાં ઊભી રહેવા પડતું હોય। એવી જ રીતે શિક્ષણની વાત કરીએ તો પ્રાઇવેટ શિક્ષણીકરણ થઈ ગયું છે, સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે। આજે દરેક ક્ષેત્રમાં આર્થિક, સામાજિક દરેક રીતે
તમામ મતદાર અને આ તમામ જનતા ત્રાહિમામ ભાજપના લીધે થઈ ગઈ છે. એટલે અમને પૂરો વિશ્વાસ છે કે પારડી તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે અને બનશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.